ચૂંટણીનો માહોલ ગરમાયો. મોરબી વોર્ડ નંબર 4 ધરમનગરના લોકોની મેયર પાસેથી મોટી અપેક્ષાઓ. મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ મોરબી શહેરમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. ત્યારે વોર્ડ નંબર 4 ધરમનગરના સ્થાનિકોમાં પણ નવી આશા સાથે પોતાના પ્રશ્નોના ઉકેલની અપેક્ષા જોવા મળી રહી છે. ધરમનગર વિસ્તારમાં રહેતા લોકોએ ખુલ્લેઆમ પોતાની સમસ્યાઓ રજૂ કરી છે. તેઓનું કહેવું છે કે વર્ષોથી રોડની ખરાબ હાલત, ગટર વ્યવસ્થાની બેદરકારી, પીવાના પાણીના અનિયમિત સપ્લાય અને સફાઈની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક મત મુજબ આ વખતે જે પણ મેયર બનશે તે માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક કામ કરીને બતાવે તેવી અપેક્ષા છે. લોકો હવે મૂળભૂત સુવિધાઓ માટે સ્પષ્ટ આયોજન અને સમયસર કામગીરી ઈચ્છે છે. વિડીયોમાં પણ સ્થાનિકો દ્વારા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે માત્ર આશ્વાસન જ નહીં પરંતુ વિકાસ જોઈએ. જુઓ વિડીયોમાં ધર્મનગરના લોકો શું કહે છે તેમની સમસ્યાઓ અને અપેક્ષાઓ વિશે. અહેવાલ મયુર બાબરિયા. મારું નામ માધવભાઈ લક્ષ્મણભાઈ પરેશા, વોર્ડ નંબર 4 માં રહું છું. અને વોર્ડ નંબર 4 માં હાલમાં તો સ્વચ્છતાનો એક મોટો પ્રશ્ન છે. તે સિવાય આ જે સ્કૂલ તમે જોવો છો પાછળ, એ સ્કૂલની આજુબાજુમાં ખૂબ જ ગંદકી થાય છે. જ્યાં ગંદકીના લીધે બાળકોને ઘણી અગવડ પડે છે, આ પ્રશ્ન છે. પ્લસમાં સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે. નગરપાલિકામાંથી કોઈ પણ જાતના સફાઈ કર્મચારીઓ આવતા નથી, આ પ્રશ્ન છે. આ વિસ્તારની અંદર ખુલ્લી કુંડીઓ છે. કુંડીમાં અવારનવાર માણસો કુંડીની અંદર પોતાના વાહનો પડી જતા હોય છે, માણસો પડી જતા હોય છે. પ્લસમાં ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહે છે, પાણી બધી જગ્યાએ ભરાય છે અને ખૂબ જ પ્રશ્નો છે 4 નંબર વોર્ડની અંદર. પ્લસમાં વોર્ડ નંબર 4 ની અંદર પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. 4 થી 5 દિવસે પાણી આવે છે. તે સિવાય ઘણી સોસાયટીમાં, ઘણા વિસ્તારની અંદર, ઘણી શેરીમાં રોડ નથી, તો રોડનો પણ મોટો પ્રશ્ન છે. તો જે કોઈ પણ ઉમેદવાર હવે ચૂંટાઈને આવે આ વિસ્તાર વોર્ડ નંબર 4 માં, કોઈ પણ પક્ષમાંથી કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવે તો એનાથી અમારી એ જ માંગ છે કે આ જે સ્થાનિક પ્રશ્નો છે, જે ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો છે, એ પ્રશ્ન સોલ્વ કરી દે. અને ખાસ કરીને મેઇન પ્રશ્નો તો જે વાત થઈ કે આ સ્કૂલ અમારા અહીંયા 1 થી 8 ધોરણ સુધીની છે, તો હવે આ વોર્ડ રહ્યો એ મહાનગરપાલિકામાં આવી ગયો છે, તો આ સ્કૂલને 12 ધોરણ અથવા 10 ધોરણ સુધી લઈ જાય એવી પણ અમારે જે કોર્પોરેટર આવે એના પાસેથી અમારી માંગ છે. મારું નામ જીતુ પરમાર છે. આપણે વોર્ડ નંબર 4 માં સમસ્યામાં તો જો એવું છે કે જે અત્યારે આ જે 4 નંબરનો વોર્ડ મહાનગરપાલિકા અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, તે વોર્ડ હાલ પંચાયતની અંદર હતો અને અત્યારે મહાનગરપાલિકાની અંદર આવેલો છે. અને આ વોર્ડની અંદર મુખ્યત્વે ઓબીસી, એસસી, એસટી સમાજનો જાજા ભાગે રહેવાસ છે. અને વિકાસના નામે કે બધી સુવિધાઓ મળી રહે એના માટે જે અત્યારે નવા કોર્પોરેશનની અંદર હવે જે સભ્યો આવે એને આની અંદર કામ કરવા માટે ત્યાં એના રોડ રસ્તાઓ છે, પાણી ભરવાની સમસ્યાઓ છે. અને મુખ્યત્વે જે આપણે માળિયા ફાટક પાસે એક આપણે જે પાણીનો ભરાવો જાજો થાય છે એના ઉપર એક કામ માટેનું છે. અને બીજો તો પ્રશ્ન શું રહે છે કે જે રોડ રસ્તાઓ અને ગટરોનો આ એક પ્રશ્ન જાજો રહે છે. જે અને આ વિસ્તારની અંદર હવે કે આપણે કોર્પોરેશનની અંદર હવે આવ્યું છે તો સાફ સફાઈ માટે પણ ધ્યાન દેવામાં આવે. અને કે આ વોર્ડની અંદર અત્યારે જે 4 સભ્યો નિમાયા છે એમને અમે સાથે રહીશું અને વિજય બનાવશું, પણ સાથે સાથ આ વિસ્તારની અંદર બધાય નોંધ લે એના માટે. અને એક બીજો પ્રશ્ન છે કે જે આ પાછળ રહેલી સ્કૂલ જે હાલ 8 ધોરણ સુધી છે, જો મહાનગરપાલિકાની અંદર આવી જાય અને આગળ જઈને તે 10 ધોરણ સુધી આગળ જઈ શકે, એટલો અમારો એક મહત્વનો એક મુદ્દો છે. બસ આટલું જ છે.